કેમ છો અમદાવાદ? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને લઈને આવ્યો છું અમદાવાદના દિલ્હી દરવાજાની સૌથી ફેમસ કચોરી વાળાને ત્યાં. આ કચોરીની શોપ તેમની 60 થી 70 વર્ષ જૂની શોપ છે અમની. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફક્ત અમારી સ્પેશિયાલિટી છે કચોરી અને સમોસા, એ બે જ વસ્તુ બનાવીએ છીએ. તમારી ચટણીઓ પણ લોકો બહુ વખાણ કરે છે, એની શું સ્પેશિયાલિટી? અમે પ્યોર ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીએ છીએ, કોઈ પણ પ્રિઝર્વેટિવ નહીં કે ખાંડ નહીં, એટલે સારામાં સારું ખવડાવવાની કોશિશ કરીએ છીએ. હું અહીંયા અગ્રવાલમાં છેલ્લા 5 વર્ષથી આવું છું. બહુ રેગ્યુલર છે, સારું છે. સમોસા અને કચોરી છે, બીજો કોઈ બિઝનેસ કરતા નથી, પણ ઓવરઓલ વેરી ગુડ. સ્પેશિયલ સેટેલાઇટ થી ખાવા માટે આવું છું. અગ્રવાલ की કચોરી મળી ગઈ છે. અમને અડધો કલાકથી લાઈનમાં ઉભા હતા એની માટે. હવે તમે ટેસ્ટ કરીને બતાવું કે આ કચોરીનો સ્વાદ કેવો છે. સ્વાદમાં તો બહુ જ સારી છે કચોરી, એકદમ ક્રન્ચી અને ખટ્ટો મીઠો સ્વાદ આવે છે આનો. આ 35 રૂપીસની પ્રાઇસ છે અને એક કચોરીની, કે જે થોડી ઓવર હાઈપ લાગી શકે તમને કે 35 રૂપિયાની કચોરી, પણ તમે એકવાર ટ્રાય કરશો ને તમને વર્થ ઇટ લાગે છે. તો તમે દિલ્હી ચકરાડી આજુબાજુ હોય, દિલ્હી દરવાજાની આજુબાજુ રહેતા હો તો એકવાર આ કચોરી સેન્ટરની મુલાકાત તો લેવી જ પડે તમારે. ભાઈ મને તો અગ્રવાલની કચોરી બહુ ગમી છે. હા, 35 રૂપીસની પ્રાઇસ તમને થોડીક એવું લાગી શકે છે કે ઓવર હાઈપ છે, પણ મને તો ટેસ્ટ પ્રમાણે બરાબર લાગી છે. તો તમે પણ એક વાર ટ્રાય કરી હોય અગ્રવાલની કચોરી તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને હું તમને મળીશ આવા ને આવા યુટ્યુબ વિડીયો સાથે. અને જો તમે હજી સુધી પણ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હું મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.